બાપ ઓય મારા બાપ ઢોલ બંધ કરી દો. કેમ છો ગોંડલ? ઓહો લાલાભાઈ બોલો. આજે ગોંડલમાં આવ્યા છીએ આપણે. આવી ગયા. આ કોઈને ઈ નથી ખબર હાજી વાત. કે આજે ખાસ ગોંડલમાં આપણું કાવવાનું કારણ શું છે, આ કોઈને નથી ખબર. તમને કોઈને ખબર છે અમે ગોંડલમાં શા માટે આવ્યા? કોઈને ખબર છે આ કે નાખ્યો? શા માટે આવ્યા કયો? બોલો. ઓપનિંગમાં તો ઠીક, જીજા ફેશનના ઓપનિંગમાં તો અમે આવ્યા છીએ, પણ ખાસ આવવાનું કારણ એ છે કે અમારી દીકરી એના માટે આજે 100% પણ બધી નહીં, આમાંથી એક જ વેવાણ થાય અમારી. અમારી ભત્રીજી એટલે મારી ભત્રીજી આની દીકરી મારી દીકરીના લગ્ન આયા થવાના છે. ગોંડલમાં કરવાના છે. કારણ કે નક્કી કરીને આવ્યો કે દીકરી દેવી તો ગોંડલમાં દેવી, નકર ક્યાંય નો દેવી. બરાબર કે નહીં? આ તો પાડો. હા તો કઈક હિંમત આવે, તમે પાછા આય નથી પડતા. ભાઈ આ લોકો માટે જોરદાર દિલથી તાળી થઈ જાય. વાહ જોરદાર તાળી ભાઈ. કારણ કે આપણા ઘરની અંદર કોઈ પણ પ્રસંગ હોય, સારો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, શ્રીમંત વિધિ હોય, તો આપણે કપડા ભાડે લેવા હોય. બરાબર. ઘણાનું બજેટ હોય, ઘણાનું બજેટ ન હોય. ગોંડલ એવું છે કે વર્લ્ડમાં એનું નામ સંભળાય છે આજે. અને તમે બધા નસીબદાર છો કે તમે બધા ગોંડલમાં જન્મ લીધો. આમાં ગોંડલ વાળા કેટલા છે હાથ ઉપર કરે, અને ગોંડલની બહારના કેટલા છે હાથ ઉપર કરે. તમારા ઘરમાં દીકરી નથી દેવી અમારે. ભાઈ અમે નક્કી જ કરીને આવ્યા છીએ કે અમારી દીકરી ભત્રીજી ગોંડલમાં જ દેવી છે. પણ આજે ખાસ તમામ લોકોને કહેવાનું મારે કે આ જીજા ફેશન વાળાને સપોર્ટ કરજો. સારું કામ કરે છે, મસ્ત મજાનું કામ કરે છે. એટલે તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એટલે કપડાની ખરીદી ક્યાંથી કરવી? અરે જીજા ઓય મારા બાપ, ક્યાં બાત હે, જોરદાર તાળી થઈ જાય. તમને ખબર છે ગજુરભાઈ, એકદમ નોમિનલ રેટમાં સારી રીતે તમે આવો કપડા લ્યો અને તમે લગ્ન કરીને ઘરે ભેગા થઈ જાવ, ખબર ય ન પડે. ક્યાં બાત હે ભાઈ, જોરદાર વાત કરી. હવે જીજા ફેશન વાળા આમ જાઓ, શાંતિથી પાછળ ઉભેરો, અને હું હવે મારી દીકરીને બોલાવ. ભાઈ બોલાવું કે નહીં? થોડું જોરથી બોલો. પેલા જોરથી બોલો. આમાંથી તમારામાંથી કોક હાહરોય બનવાનો છે. ક્યાં બાત હે, ક્યા વાત હે. હાય હાય હાય. એકની એક ડોહી, અરે ડોહી હું છોકરી, એકની એક છોકરી છે અમારી પદ્મા. એલા પપ્પા, તમે અમારી ઇજ્જત કાઢવા આવ્યો કે છોકરો ગોતવા આવ્યા તમે અહીંયા? અરે મને 24 વર્ષ થયા. અરે હે પદ્મા, અત્યારે બાપ છે, શાંતિ રાખ. પણ આમ થોડું હાલે કાઈ. પણ એ પબ્લિક જોવે છે, બાપા રામ વાત કરવાની હોય. અહીંયા હજી મારે હાવું ગોતવાની છે, સસરો ગોતવાનો છે, મુરતિયો ગોતવાનો છે. એ તારું બધું અમે હાંસવી લેવું, તો શાંતિ રાખ. બધું ઘરમાં હોય. દીકરીને ઉતાવળ તો જો. આ મને લાગે ગોંડલ માથે લે. શાંતિ રાખ. લાલાભાઈ નીચે ઉતરી જઈએ આપણે. ઉતરી જાય ને અમે આપણા એક વ્યવસ્થિત વેવાણ આપને મળી જાય અને હારા વેવાય મળી જાય, એ માતાજીને પ્રાર્થના. હાલો બેન, મને થોડીક નજર દોડાવવા જો લાલાભાઈ. આવો દીકરી પદ્મા. થોડાક પાછળ વહી જાઓ, કેમ કે છોકરો તમારે નથી થવાનું વેવાય, પાછળ વહી જાઓ. આય બેટા. પણ મારી થોડીક ફરમાઈશ છે પપ્પા. એ ન્યા તો આય, બધું અહીંયા જ બોલ નાખવું છે તારે. તો વાંધો નહીં, ચાલો. હાલો બેટા, ગાગરો જોજે. ઉપાડી લે બે કોક. આય લે, હું જ ઉપાડી લઉં. અરે ગોથું ખાઈ જતી નહીં. આય બેટા. ઓહો લાલાભાઈ. હા ભાઈ, થોડાક પાછળ રહી જાઓ પ્લીઝ. કોઈ વાહે આવતા નીચે નહીં. પકડો પપ્પા. હા હા બેટા, તું આવ્યો. પણ થોડુંક નીચે રાખો. હા હા હાલ હા. હું અહીંથી પકડો, તમે તમારે મોજ કે. લાલાભાઈ, હા આમાં કોઈ વેવાણ કોણ છે? હવે લાલાભાઈ, હા. મારી એવી ઈચ્છા, કોકે વધારે દાગીના પહેર્યા હોય ને એને પકડી આપણી દીકરી રાજી રહે. પછી એની પાસે દીકરો ન હોય ને પછી દીકરી મોટી હોય ક્યાં જવું? ઈ પણ પછી જોઈ જાય. હાલો, આમાં કોને કોને દીકરા છે હાથ ઉપર કરે? ખોટું બોલતા નહીં, માનમ છે. ને એ પાછા ગોંડલ ના જોવા જોઈએ હો. ગોંડલ જો. આવો. ઓહો, આ લાલ ડ્રેસ વાળા બેન મને લાગે છે પૈસા વાળા છે. ગોંડલના પૈસા વાળા. ઓહો, આવો. એક મિનિટ બા, થોડી જગ્યા આપો મને, બેહવા જો. ઓહો બેટા, કઈ તું કઈ બોલતી નહીં હો ઘડી. આવી ગયા. આ
આપો માઈક આપો છે દીકરો છે તમારે કેટલા વર્ષનો છે થોડોક હાથ ઉપર હા હા કેટલા વર્ષનો